રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને નવરાત્રિ વ્રતની પવિત્ર કથા કહેવા જઈ રહ્યા છીએ. જો કોઈ શરૂઆતથી અંત સુધી સાચા દિલથી તેને એકવાર સાંભળે છે તે ક્યારેય ગરીબ નહીં રહે અને એમને ક્યારેય કોઈ દુઃખનો સામનો નહીં કરવો પડે. પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી, જય મા અંબે લખવાનું ભૂલશો નહીં, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, આપ સૌનો વધારે સમય બગાડ્યા વિના ચાલો નવરાત્રિની આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. એકવાર દેવર્ષિ નારદજી બ્રહ્માજી પાસે ગયા અને તેમને આદ્યશક્તિ માતા દુર્ગાએ કહેલ કથા બ્રહ્માજીને સંભળાવવા માટે કહ્યું. દેવર્ષિ નારદે ભગવાન બ્રહ્માજીને કહ્યું કે હે સર્જનહાર, કૃપા કરીને મને માતા દુર્ગાએ પોતાના ભક્તો પર કરેલી દયાની એક કથા જણાવો. હે દેવર્ષિ નારદ, તમારે આ કથા પૂરી સાંભળવી જોઈએ. આ કથા સાંભળીને જ માણસની બધી મનોકામના પૂર્ણ થાય છે અને તેને ભાગ્યશાળી બનવાનું વરદાન મળે છે. હવે દેવર્ષિ નારદજી કહે છે કે હે ભગવાન, તમે એ કથા કહો. હું તમારા દ્વારા વર્ણવવામાં આવેલી કથા પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ચોક્કસ સાંભળીશ અને આ કથા આખી દુનિયાને પણ જણાવીશ. દેવર્ષિ નારદજીની વાત સાંભળીને ભગવાન બ્રહ્મા વાર્તા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે એક સમય હતો જ્યારે એક શહેરમાં સુરેશ નામનો કારીગર રહેતો હતો અને તે પોતાના હાથથી સારી મૂર્તિઓ બનાવતો હતો. પછી તે મૂર્તિઓ શહેરમાં વેચતો અને આ રીતે તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. સુરેશે એક ખૂબ જ સુંદર મહિલા સાથે લગ્ન કર્યા હતા, જે ખૂબ જ સુંદર હતી અને ખૂબ જ દયાળુ સ્વભાવ ધરાવતી હતી અને તેમના પરિવારની સારી સંભાળ રાખતી હતી. તેઓ બંને પતિ પત્ની માતા દુર્ગાના જ ખૂબ જ મોટા ભક્ત હતા. તેઓ દરરોજ માની આરતી અને પૂજા કરતા હતા. તેઓ દરેક નવરાત્રિમાં વ્રત ઉપવાસ કરતા હતા. આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. પરંતુ એક દિવસ સુરેશ શહેરમાં પોતાની મૂર્તિઓ વેચવા ગયો હતો અને શહેરના મૂર્તિઓના બજારમાં પોતાની મૂર્તિ વેચી રહ્યો હતો. ત્યારે અચાનક એક વ્યક્તિ તેની દુકાન પર આવ્યો અને સુરેશ પાસેથી મૂર્તિ લીધી. પરંતુ તે વ્યક્તિ સુરેશને મૂર્તિની કિંમત આપવાનું ભૂલી ગયો. પછી સુરેશ તે વ્યક્તિને બોલવા લાગે છે, પરંતુ તે વ્યક્તિ તેની પાસેથી દૂર પહોંચી ગયો. તેથી તેને સુરેશનો અવાજ સંભળાતો નથી અને ત્યાંથી જવા લાગે છે. પછી સુરેશ તેની મૂર્તિની કિંમત મેળવવા માટે તે વ્યક્તિની પાછળ દોડે છે. ત્યારે અચાનક સુરેશની પાછળથી આવતી બળદગાડી તેના પર ચડી જાય છે. તેનાથી તેમને ઘણી ઈજાઓ થઈ હતી. તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ તે અકસ્માતમાં સુરેશનો જમણો હાથ કાપી નાખવો પડ્યો હતો, કારણ કે તેનો જમણો હાથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. સુરેશ એક કારીગર હતો અને તેઓ પોતાના હાથથી મૂર્તિઓ બનાવતો હતો. તે પછી તે મૂર્તિઓને શહેરમાં લઈ જતો અને વેચી દેતો હતો, જેથી તેનો પરિવાર સારું ગુજરાન ચલાવી શકે. પરંતુ અકસ્માતમાં સુરેશનો જમણો હાથ કપાઈ ગયો અને તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું. સુરેશ અને તેની પત્ની દરરોજ માં દુર્ગાની પૂજા કરતા હતા અને તે દિવસે પણ તેઓ માં દુર્ગાની પૂજા કરે છે. પછી સુરેશની પત્ની કહે છે કે હે મા દુર્ગા, અમારી સાથે આવું કેમ થયું? શા માટે તમે અમને આટલી મોટી સજા આપી છે? હવે અમારું ઘર કેવી રીતે ચાલશે? અને હવે અમારે ઘર ચલાવવા માટે દરરોજ કર્જ લેવું પડશે.
તો પણ અમારું ઘર બરાબર ચાલશે નહીં. હે માતા, હું ખૂબ જ ચિંતિત છું કે અમે તે કર્જની કેવી રીતે ચૂકવણી કરીશું. પોતાની પત્નીના આ શબ્દો સાંભળીને સુરેશ તેની પત્નીને કહે છે, પ્રિય, તમે વધારે ચિંતા ન કરો. કોઈક રસ્તો ચોક્કસ મળી જશે. મારો જમણો હાથ નથી, પરંતુ ભગવાને માણસને 2 હાથ આપ્યા છે, જેથી કરીને જ્યારે પણ માણસના એક હાથને કંઈક થાય ત્યારે તે બીજા હાથથી કામ કરી શકે. તેથી હું મારા એક હાથથી મૂર્તિઓ બનાવીશ. પછી હું તે મૂર્તિઓને શહેરમાં લઈ જઈશ અને વેચીશ. આ વાત પોતાની પત્નીને કહીને સુરેશ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાની દુકાન પર જાય છે. અને પોતાની દુકાન પર પહોંચ્યા પછી તે મનમાં વિચારવા લાગે છે કે આજથી મારે ફરીથી મારું કામ શરૂ કરવું પડશે, કારણ કે નવરાત્રિ આવવામાં વધારે દિવસ બાકી નથી રહ્યા. તો જો હું એક પણ મૂર્તિ નહીં બનાવું તો મારે અને મારી પત્ની ભૂખ્યા રહેવું પડશે. પરંતુ જો હું કોઈ પણ રીતે મૂર્તિ બનાવીશ તો મને તેને વેચીને કેટલાક પૈસા મળશે, જેથી મારા પરિવારનું પોષણ થઈ શકશે. મનમાં આવો વિચાર કર્યા પછી સુરેશ મૂર્તિ બનાવવાનું શરૂ કરે છે. પરંતુ તેનો જમણો હાથ કપાઈ જવાને કારણે તેને મૂર્તિ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી, કારણ કે એક હાથથી મૂર્તિ બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી સુરેશ મૂર્તિને વારંવાર બનાવતો હતો અને તે મૂર્તિ વારંવાર ખરાબ થઈ જતી હતી, પરંતુ તે મૂર્તિને સારી રીતે બનાવી શકતો ન હતો. સુરેશ દરરોજ પોતાની દુકાન પર પહોંચીને એક હાથથી મૂર્તિ બનાવવાનો પ્રયાસ કરતો રહે છે અને ધીમે ધીમે તેમની મૂર્તિઓ પણ બનવા લાગે છે. પરંતુ એક હાથથી મૂર્તિ બનાવવામાં થોડો સમય લાગે છે. તે મૂર્તિઓ બનાવ્યા પછી સુરેશ તેના ઘરે પાછો જાય છે અને તેની પત્ની તેને કહે છે કે હે નાથ, શું થયું? માતા દેવીની મૂર્તિઓ હજુ તૈયાર નથી થઈ? પોતાની પત્નીની વાત સાંભળીને સુરેશ તેની પત્નીને કહે છે કે હે પ્રિય, હું ખૂબ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મૂર્તિઓ હજુ પૂરી નથી થઈ. ત્યારે સુરેશની પત્ની તેને કહે છે, જુઓ, આજ સાંજ સુધીનો સમય છે. જો બધી મૂર્તિઓ આજે બની જાય તો ઠીક છે, નહીં તો આપણને મોડું થઈ જશે, કારણ કે બધા લોકોએ નવરાત્રિ માટે મૂર્તિઓ ખરીદી લીધી છે. પછી સુરેશ તેની પત્નીને કહે છે, જુઓ પ્રિય, દેવી માં તો છે જ, મને તેમના પર પૂરો વિશ્વાસ છે. પછી સુરેશ તેની દુકાનમાં જાય છે અને તેના મનમાં આશા હોય છે અને માતા દેવીની અપૂર્ણ મૂર્તિઓને પૂર્ણ કરવા લાગે છે. સુરેશને તે મૂર્તિઓ બનાવતી વખતે સવારથી સાંજ થઈ જાય છે અને તેની મૂર્તિ પણ હવે તૈયાર થઈ જાય છે. તો સુરેશ તેના મનમાં વિચાર કરે છે અને કહે છે કે હે માતા દેવી, હવે મૂર્તિ તૈયાર થઈ ગઈ છે. હવે હું આ મૂર્તિઓને બજારમાં લઈ જાઉં છું અને વેચી દઉં છું. હવે સુરેશ તેના મનમાં વિચાર કરી રહ્યો હતો, જો મને થોડા પૈસા મળશે તો મારા ઘરની સ્થિતિ થોડી સુધરી જશે. ત્યારે અચાનક એક નાની છોકરી તેની દુકાન પર આવે છે અને તે નાની છોકરી સુરેશને કહે છે, સાંભળો, શું તમે મને એક દેવી માતાની મૂર્તિ આપી શકો છો? કારણ કે હું આ નવરાત્રિમાં દેવી માતાની સ્થાપના કરવા માંગુ છું. તેથી જો તમે મને દેવી માતાની મૂર્તિ આપો તો તમે મારા પર એક મોટી કૃપા કરશો. નાની છોકરીની વાત સાંભળીને સુરેશ તે છોકરીને કહે છે કે હે પુત્રી, આ મૂર્તિ વેચાણ માટે છે, તેથી હું તમને આ મૂર્તિ આ રીતે આપી શકતો નથી. પછી તે છોકરી સુરેશને કહે છે કે હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને આ મૂર્તિ આપો. મારી પાસે પૈસા તો નથી, પણ હું આ વખતે માતાની સ્થાપના કરવા માંગુ છું. તેથી જો તમે મને આ મૂર્તિ આપો તો હું દેવી માતાની પ્રાર્થના કરીશ કે તેઓ તમારી બધી સમસ્યાઓને દૂર કરી અને ઈચ્છાઓને પૂરી કરે.
તે નાની છોકરીને સાંભળીને સુરેશ તેના મનમાં વિચારવા લાગે છે કે આ નાની છોકરી મારી પાસે મોટી આશા લઈને આવી છે, તો હું તેને ખાલી હાથે કેવી રીતે મોકલી શકું? પરંતુ જો હું આ મૂર્તિને આ છોકરીને મફતમાં આપીશ તો મારા માટે મારા ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ થશે. પરંતુ હું આ છોકરીને નિરાશ પણ કરી શકતો નથી, કારણ કે આ પણ દેવી માતાનું સ્વરૂપ છે. મારી સમસ્યાઓ તો દેવીમાં દૂર કરશે. હું આ મૂર્તિ આ છોકરીને આપી દઉં છું. તેના મનમાં આવો વિચાર કર્યા પછી સુરેશ નાની છોકરીને કહે છે કે દીકરી, તમે આ મૂર્તિ રાખો, હું મારી બીજી મૂર્તિઓ વેચી દઈશ. પછી સુરેશ તે મૂર્તિ નાની છોકરીને આપે છે. જેવો સુરેશ તે નાની છોકરીના હાથમાં દેવી માતાની મૂર્તિ મૂકે છે એટલામાં ચમત્કાર થાય છે અને તે નાની છોકરી તેનું સ્વરૂપ બદલીને દેવી માતાના સ્વરૂપમાં આવી જાય છે. સુરેશ તરત જ દેવી માતાના ચરણોમાં પડી જાય છે અને માતા દુર્ગાને પ્રણામ કરે છે અને કહે છે કે હે માતા, આજે તમારા દર્શન કરીને મારું આખું જીવન સફળ થયું છે અને તમે આ તુચ્છ મનુષ્યને દર્શન આપીને મારું જીવન સફળ બનાવ્યું છે. પછી મા દુર્ગા સુરેશને કહે છે, ઉઠો પુત્ર, હું તમારી ભક્તિ અને સત્યથી ખૂબ જ ખુશ છું કે તમે તમારા મુશ્કેલ સમયમાં પણ મારા નામનો જપ કરતા હતા અને તમારું કામ ખંતથી કરતા હતા અને તમે પોતાના માટે કોઈ લાભ જોયા વિના એક આ નાની છોકરીને નિસ્વાર્થપણે મદદ કરી રહ્યા હતા. તેથી હું તમારાથી ખૂબ જ ખુશ છું. પુત્ર, હું તમને એક વરદાન આપું છું. તમે તમારા હાથથી જે પણ માટીને સ્પર્શ કરશો તે માટી એક જાદુ માટી બની જશે, જેથી તમે તમારા મનમાં જે પણ આકાર બનાવશો તે માટી આપમેળે તે આકાર લઈ લેશે, જેનાથી તમારે તમારા એક હાથથી મૂર્તિઓ બનાવવી પડશે નહીં. મા દુર્ગાના આ શબ્દો સાંભળીને સુરેશ મા દુર્ગાને કહે છે, મા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા પર ખૂબ જ મોટી કૃપા કરી છે, મારા જીવનને ધન્ય બનાવી દીધું છે. અને માતા દુર્ગા સુરેશને કહે છે, પુત્ર, પણ આ શક્તિ પર ક્યારેય ગર્વ કરશો નહીં અને જો તમે કોઈ જરૂર વ્યક્તિને જોશો તો તમારે તેની મદદ કરવી જ જોઈશે. સુરેશને આ કહીને દેવીમાં ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. આ વરદાન મળ્યા પછી સુરેશને લાગ્યું જાણે તેને બંને હાથ મળી ગયા હોય. પછી સુરેશે દરરોજ પોતાના હાથથી માટીને સ્પર્શ કરતો અને તે માટી જાદુઈ માટી બની જતી અને તે તેના મન મુજબ તેને આકાર આપતો હતો, જેથી હવે તેમને મૂર્તિ બનાવવામાં કોઈ મુશ્કેલી પડતી ન હતી. અને આ રીતે તેઓ પોતાની ઈચ્છા મુજબ દરરોજ ઘણી મૂર્તિઓ બનાવતા. તે મૂર્તિઓ બજારમાં વેચતા અને તેમના દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. સુરેશની મૂર્તિઓ એટલી આકર્ષક અને સુંદર હતી કે તેમની મૂર્તિઓ ખરીદવા માટે લાંબી કતારો લાગતી હતી અને લોકો સુરેશની મૂર્તિઓ લેવા માટે દૂર દૂરના શહેરોમાંથી પણ આવતા હતા અને તેમની મૂર્તિઓ લઈ જતા હતા. આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. માતા દેવીના આશીર્વાદથી સુરેશના દિવસો સુધરી ગયા હતા. તેના બધા કર્જનો પણ અંત આવ્યો અને હવે સુરેશની પત્ની પણ ખુશ હતી. હવે સુરેશ પાસે કંઈ પણની અછત ન હતી, કારણ કે હવે તેની પાસે તે બધું હતું જે તેને જોઈતું હતું. સુરેશ દરરોજ પોતાના મનથી વિચારીને જાદુઈ માટીમાંથી મૂર્તિઓ બનાવતો હતો. તે પછી તે મૂર્તિઓ શહેરમાં વેચાતી હતી. આ રીતે દિવસો પસાર થતા હતા અને સુરેશ ધીમે ધીમે સમૃદ્ધ થતો જતો હતો. એક દિવસની વાત છે, જ્યારે સુરેશ તેની દુકાનમાં મૂર્તિ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક એક વ્યક્તિ તેની દુકાન પર આવે છે અને
સુરેશને પૂછે છે, શું તમે મને મદદ કરશો? તે માણસની વાત સાંભળીને સુરેશે કહ્યું, મને કહો કે હું કેવી રીતે તમારી મદદ કરી શકું. પછી તે માણસે સુરેશને કહ્યું કે તમારા વિશે લોકો પાસેથી સાંભળ્યું છે કે તમારી પાસે એક ચમત્કારિક શક્તિ છે, જે આપમેળે તમારા મનમાં જે વિચારો છો તેની મૂર્તિ બને છે. પછી સુરેશ તે માણસને કહે છે, હા, તમે સાચું કહ્યું. પછી તે માણસ સુરેશને કહે છે, શું તમે મને તે ચમત્કારિક શક્તિ આપી શકો છો? મહેરબાની કરીને ના કરશો નહીં, કારણ કે મારી માતાનું થોડા દિવસો પહેલા જ અવસાન થયું હતું અને હું મારી માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ મારી પાસે મારી માતાની કોઈ તસવીર નથી. પરંતુ મારી માતા ફક્ત મારા મનમાં છે. તેથી જો તમે મને તે શક્તિ આપો તો હું મારા પોતાના મનમાં મારી માતાને વિચારીને મારી માતાની પ્રતિમા બનાવી શકું છું, જે હું હંમેશા મારી સાથે રાખીશ. મહેરબાની કરીને ના નહીં કહેતા. હું તમારી પાસે ઘણી આશા લઈને આવ્યો છું. તે વ્યક્તિની વાત સાંભળીને સુરેશ તેના મનમાં વિચારવા લાગે છે કે શું મારે આ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ અને તેને મારી શક્તિ આપવી જોઈએ? પરંતુ આ શક્તિ મારી નથી. આ શક્તિ મને દેવી માતાએ આપી હતી અને દેવી માતાએ એ પણ કહ્યું હતું કે જો કોઈને જરૂર હોય તો આ શક્તિઓથી તું એમની મદદ કરજે. તેથી હું તેમને આ શક્તિઓ આપું, જેથી તેમની આ ઈચ્છા પૂર્ણ થાય. પોતાના મનમાં આવો વિચાર કર્યા પછી સુરેશ તે વ્યક્તિને કહે છે, ઠીક છે ભાઈ, હું તમને તે શક્તિનું જ્ઞાન આપું છું. સુરેશ આટલું કહેતા જ તે અજાણી વ્યક્તિ દેવી માતાના રૂપમાં પ્રગટ થાય છે. તે વ્યક્તિ દેવી માતા પોતે જ હતા, જે સુરેશની પરીક્ષા લેવા આવ્યા હતા. દેવી માતાને જોઈને સુરેશ તેના ચરણોમાં પડી જાય છે. પછી મા દુર્ગા સુરેશને કહે છે, ઉઠો વત્સ. પછી સુરેશ દુર્ગા માતાને કહે છે કે હે માં, તમે આ રૂપમાં? પછી દેવી સુરેશને કહે છે કે પુત્ર, હું તમારી પરીક્ષા લેવા આવી હતી કે તમે આ શક્તિ મેળવ્યા પછી તેનો દુરુપયોગ તો નથી કરતા ને, અને તમારા મનમાં અભિમાન તો નથી આવી ગયું ને? પરંતુ તમે હજુ પણ ખૂબ દયાળુ છો. હું તમને આશીર્વાદ આપું છું, તમને ક્યારેય ધનની કમી નહીં રહે. તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. સુરેશને આ કહીને મા દુર્ગા ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. પછી સુરેશ તેની પત્ની સાથે ખુશીથી જીવન પસાર કરે છે. હવે ભગવાન બ્રહ્મા કહે છે કે હે દેવર્ષિ નારદ, આ આદ્યશક્તિ દેવી મા દુર્ગાની કથા હતી. હવે ભગવાન બ્રહ્માને સાંભળ્યા પછી દેવર્ષિ નારદ કહે છે કે હે ભગવાન, આ કથા કહેવા બદલ તમારો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. બ્રહ્માજીએ કહ્યું કે હે નારદજી, હું તમને એક બીજી કથા સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, તમે પણ ધ્યાનથી સાંભળજો અને વિડીયોને લાઈક કરી જય માતાજી અવશ્ય લખજો. અનંત નામનો એક બ્રાહ્મણ હતો, જે ચિતાકર્ષક પીટાનગરમાં રહેતો હતો. તે ભગવતી દુર્ગાનો ભક્ત હતો. તેને સુમતિ નામની એક ખૂબ જ સુંદર દીકરી હતી. સુમતિ ખૂબ જ ગુણવાન હતી, જાણે કે તે બ્રહ્માની પ્રથમ રચના હોય. તે છોકરી સુમતિ તેના ઘરમાં બાળપણમાં તેના મિત્રો સાથે રમીને મોટી થતી ગઈ. જાણે કે શુક્લ પક્ષમાં ચંદ્ર કળા વધે તેમ તે વધવા લાગી. તેના પિતા દરરોજ માતા દુર્ગાની પૂજા કરતા અને હવન કરતા હતા. તે સમયે સુમતિ નિયમિતપણે ત્યાં હાજર પણ રહેતી હતી. એક દિવસ સુમતિ તેના મિત્રો સાથે રમવા લાગી અને દેવી ભગવતીની પૂજામાં ન ગઈ. પોતાની દીકરીની આવી બેદરકારી જોઈને તેના પિતા ગુસ્સે થઈ ગયા અને પોતાની દીકરીને કહ્યું કે હે દુષ્ટ કન્યા, આજે તું મા ભગવતીની પૂજામાં નથી આવી
આવી બેદરકારીને કારણે હું તારા પર ખૂબ જ ક્રોધિત છું. હું તારા લગ્ન એક રક્તપિત્ત અને ગરીબ માણસ સાથે કરીશ. સુમતિ ગુસ્સે થયેલા પિતાના શબ્દો સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પિતાને કહ્યું કે હું તમારી દીકરી છું. તમે જેમ કહેશો તેમ જ હું કરીશ, કારણ કે મને કર્મ ઉપર ખૂબ જ વિશ્વાસ છે. આમ નિર્ભયતાથી દીકરીની વાતો સાંભળીને બ્રાહ્મણ વધારે ગુસ્સે થયો અને તેની દીકરીના લગ્ન એક કુઢી સાથે કરાવી દીધા. તેના પિતાના આવા કડવા શબ્દો સાંભળીને સુમતિ તેના મનમાં વિચાર કરવા લાગી કે આ મારું મોટું દુર્ભાગ્ય છે કે મને આવો પતિ મળ્યો છે. આમ તેના દુઃખનો વિચાર કરીને સુમતિ તેના પતિ સાથે જંગલમાં ગઈ અને તે રાત ખૂબ જ મુશ્કેલી સાથે વીતી. તે નિર્જન દરામણા જંગલમાં વિતાવી. તે ગરીબ સુમતિની આવી દશા જોઈને તેના આગલા જન્મના પુણ્યના પ્રભાવી દેવી માતા પ્રગટ થયા અને સુમતિને કહ્યું, પુત્રી, તમને શું જોઈએ છે? માગો, તમને જે જોઈએ તે માગો. ભગવતી દુર્ગાની આ વચન સાંભળીને બ્રાહ્મણી સુમતિ તેની પગે પડી અને કહ્યું કે હે માં, તમે અમારા પર કેવી રીતે પ્રસન્ન થયા? બ્રાહ્મણી, તમારા અગાઉના જન્મના પુણ્યના અસરથી હું પ્રસન્ન થઈ છું. હું તમને તમારા અગાઉના જન્મ વિશે જણાવું છું. સાંભળો. તમે તમારા અગાઉના જીવનમાં નિષાદની સ્ત્રી હતા અને ખૂબ જ પતિવ્રતા હતા. એક દિવસ રાજાએ તમારા પતિ નિષાદને ચોરી કરવા બદલ પકડ્યા અને તેઓ તમને બંનેને લઈ ગયા અને તમને જેલમાં ધકેલી દીધા. તેઓએ તમને અને તમારા પતિને ભોજન પણ આપ્યું નહીં. આ રીતે નવરાત્રિના દિવસોમાં તમે ન તો કંઈ ખાધું કે ન તો પાણી પીધું. આ પ્રકારે 9 દિવસ સુધી નવરાત્રિનું વ્રત થયું. તે સમયે થયેલા વ્રતના પ્રભાવથી હું પ્રસન્ન થઈ છું. હું તમને મનોવાંછિત ફળ આપું છું. તમને જે જોઈએ તે માગો. આમ માતા દુર્ગાના શબ્દો સાંભળીને બ્રાહ્મણીએ કહ્યું, જો તમે મારાથી ખુશ છો તો હું તમને નમન કરું છું. હે મા દુર્ગા, મહેરબાની કરીને મારા પતિનો આ કોઢ દૂર કરો. દેવીએ કહ્યું, તારા પતિનો કોઢ દૂર કરવા માટે તમે તે દિવસોમાં જે ઉપવાસ કર્યો હતો તેના 1 દિવસના પુણ્યને અર્પણ કરો. તે પુણ્યની અસરથી તમારા પતિને કોઢમાંથી મુક્તિ મળી જશે. માતા દેવીના શબ્દો સાંભળ્યા પછી બ્રાહ્મણી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેના પતિની સાજા કરવાની ઈચ્છાથી માતા દુર્ગાને યાદ કરી, તેમની સ્તુતિ કરી. તેના આગલા જન્મના વ્રતના 1 દિવસનું ફળ પતિને અર્પણ કર્યું ત્યારે તેના પતિનું શરીર ભગવતી મા દુર્ગાની કૃપાથી કોઢમાંથી મુક્ત થયું અને ખૂબ જ તેજવાળું બન્યું. આવી રીતે તેમના કોઢમાંથી મુક્ત થયેલો જોઈ સુમતિ પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને મા દુર્ગાની પ્રાર્થના કરવા લાગી કે હે મા, તમે અમને આ સંકટમાંથી બચાવ્યા છે. પછી મા દુર્ગાએ તેમને ધન ધાન્ય, ઐશ્વર્ય અને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. પછી મા દુર્ગા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આવી જ રીતે સુમતિનું જીવન બદલાઈ ગયું. તેઓ ખૂબ જ સુખેથી રહેવા લાગ્યા અને નવરાત્રિના વ્રત કરવા લાગ્યા અને માતાજીનો આભાર માનવા લાગ્યા. જે રીતે માતા દુર્ગા સુમતિને ફળ્યા એવા સૌને ફળજો. જય મા દુર્ગા. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા અવશ્ય પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.